પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે સુખદેવજી મહારાજને કે એ કાલિય નાગ અને ગરુડજી વેરી શા માટે બન્યા, અને કાલિય નાગ રમણદ્વીપ છોડી અને યમુનામાં શા માટે આવ્યા? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, વિંતાજીના પુત્ર ગરુડજી અને કદ્રુના દીકરા હોય છે નાગ. કાલિય નાગ કદ્રુના દીકરા છે. માતાના વેરનો બદલો લેવા માટે એક પછી એક ગરુડજી દરેક સર્પ જ્યાં દેખાય એને મારી નાખે. એટલે બધા સર્પો ભેગા થઈ, બધા નાગ ભેગા થઈ નક્કી કરે છે કે તમે આવી રીતે દરેકને મારી નાખો છો, એના કરતાં એક એક નાગ તમારા પાસે આવશે અને તમે એને ભોજન કરી લેજો, એનો આહાર કરજો. એટલે બધા નાગો ભેગા મળી એક નાગ એ ગરુડજીનો ભોજન બનવા માટે છે. હવે કાલિય નાગને ગરુડ સાથે વેર, એટલે જે નાગ ગરુડજી માટે ભોજન માટે જાય એને કાલિય નાગ ખાઈ જતો. ગરુડજીને ખબર પડે છે કે કાલિય નાગ મારા માટે જે ભોજન આવે છે એ ભોજન એ કાલિય નાગ ખાઈ જાય છે. એટલે ગરુડજી કાલિય નાગને મારવા માટે આવે છે અને કાલિય નાગ એ ગરુડજીથી બચવા માટે યમુનાના જળમાં આવી ગયો છે. એટલે પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે સુખદેવજી મહારાજને કે તો પછી ગરુડજી તો ગમે ત્યાં જઈ શકે છે, એ ગરુડજી યમુનાજીમાં શા માટે નથી આવતા? કારણ કે જો ગરુડજીને કાલિય નાગને મારવું હોય તો રમણદ્વીપમાં જો મારી શકતા હોય તો એ યમુનાજીના ધરામાં આવીને પણ મારી શકે. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે ગરુડજીને શૌભરી મુનિએ શ્રાપ આપ્યો હોય છે. એક વખત ગરુડજી શૌભરી મુનિ યમુનાના કિનારે તપસ્યા કરતા હોય છે. અને ગરુડજી એ યમુનાના જળની અંદર માછલીનો શિકાર કરે છે. શૌભરી મુનિ તપસ્યા કરતા હોય છે એટલે ગરુડજીને ના પાડે છે કે અત્યારે મારી તપસ્યા ચાલુ છે, તમે એમાં ખલેલ ન નાખો અને માછલીઓ ખાવાનું બંધ કરો, આ શિકાર કરવાનો બંધ કરો. પણ ગરુડજી એ શૌભરી મુનિની વાત નથી માનતા. એટલે શૌભરી મુનિ ગરુડજીને શ્રાપ આપે છે કે જ્યારે પણ તું આ યમુનાના કિનારે આવીશ, યમુના નદીના જળ પાસે આવીશ એટલે તારું મૃત્યુ થઈ જશે. હું તને શ્રાપ આપું છું, આજ પછી હું જ્યાં તપસ્યા કરું છું એ જગ્યા ઉપર તું આવીશ એટલે તારું મૃત્યુ થઈ જશે. શૌભરી મુનિએ ગરુડજીને શ્રાપ આપ્યો હોય છે એની જાણ કાલિય નાગને હોય છે. એટલે ગરુડજીથી બચવા માટે એ કાલિય નાગ યમુનાના જળની અંદર આવ્યો હોય છે. કાલિય નાગ ફરીથી પોતાની પત્નીઓને સાથે લઈ રમણદ્વીપમાં આવ્યો છે. ગરુડજીએ ભગવાનના પદચિહ્ન એ કાલિય નાગ ઉપર જોયા છે એટલે એના સાથે વેર કરવાનું છોડી દીધું છે. આવી રીતે ભગવાને કાલિય નાગ ઉપર કૃપા કરી છે.